તમારા બંનેનું શુભ થાય શુભ થાય. હા, તમે પણ પહેરાવો જમાઈરાત. અરે હા તાપ બેટા, પહેરાવો ને જમાઈરાત. તમે શું શરમાવો છો? અહીં જે થઈ રહ્યું છે એના પર ધ્યાન ના આપી છે. રાત્રે અહીંથી નીકળવાનું છે, એના પર ધ્યાન આપ. રાતની રાહ કોણ જુએ છે? તારો ચહેરો જોવો પણ મને પસંદ નથી. એટલે જ તો તારા જ ઘરમાંથી બહાર જવાની પરિસ્થિતિ આવી. આજે હું બહાર જવાનો છું. તારા મા બાપને ઘેરથી જવા દે, પછી તારે જવું પડશે. અત્યારે અહીં ધ્યાન આપ, બાકીની વાતો પછી. અરે 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 શું વાત છે! જોઈ રહી છે ને સુશીલા? વેવાણજી જોઈ લીધું ને? કેટલો આનંદ થયો વેવાણજી. વધામણા હો ને સિતારા ભાઈ ગળે મળી જાઓ. અસહ્ય, અસહ્ય. આખરે એ ગીતાએ સાપના દરમાં હાથ નાખ્યો. આ વિજય સાથે હોશિયારી કરી. મારા ડેડના નામે એનો બાપ રમત રમી રહ્યો છે. આ બધો ગીતાનો પ્લાન છે. ફર્સ્ટ નાઇટ કહી રહ્યા છે, ફર્સ્ટ નાઇટ. હું રહીશ તો ફર્સ્ટ નાઇટ થશે ને? અરે વિજયનો ફોન યાર. હેલો હેલો વિજય, શું યાર તું અડ્ડા પર ના આવ્યો? સાથે ચા નથી પીવી કે શું? અહીં મારા દિલને શાંતિ નથી. અરે યાર શું થયું તને? તારો પ્રોબ્લેમ શું છે બોલ. અમે બધા અહીંયા જ છીએ. તારી શાંતિ છીનવવા વાળાની ચામડી ઉખાડીને રાખી દઈશું. મારી પ્રોબ્લેમ ગીતા છે. ગીતા. એ ભાઈ, એ તો તારી ફેમિલી મેટર કહેવાય. એ અમે કઈ રીતે વચ્ચે આવીએ એમાં બોલ. આ ગીતાની ફેમિલીએ અમારા ઘરમાં અડ્ડો જમાવ્યો છે. તારી મમ્મીએ કેવી રીતે આવવા દીધા? મારા ડેડે એમને આમંત્રણ આપ્યું. બહારથી આવેલા એ લોકોએ ચૂપ રહેવાને બદલે મારી ફર્સ્ટ નાઇટ અરેન્જ કરી છે. ગીતા સાથે ને? હા યાર, આજે એની પત્ની સાથે એની સુહાગરાત છે. બકવાસ બંધ. અત્યારે હું મુશ્કેલીમાં ફસાયો છું. મારા ડેડ જ્યાં સુધી આ ઘરમાં રહેશે હું કંઈ નહીં કરી શકું. દિમાગ ખરાબ થઈ ગયું છે મારું. આ બધું ઠીક કરવા માટે મારે આજે ડ્રિંક કરવું પડશે. વિજય, પાર્સલ લઈને આવું? એ અડ્ડા પર આવી રહ્યો છું, રેડી કરો. આજે મારે પીને ટલ્લી થવું છે. આ ઘરમાં ગીતા છે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. એને ઘરમાંથી ભગાડવાનો હતો ને તું, અને અત્યારે જો તું જાતે જ ઘરમાંથી બહાર આવી રહ્યો છે. ગુસ્સો ના અપાવેશ. આજે મારા ડેડ ઘરે ના હોત તો એના મા બાપની સામે જ ગીતાને પાઠ ભણાવ્યો હોત. હું ત્યાં આવીને ડિટેલમાં વાત કરીશ. આજે મારે ડ્રિંક કરવું છે અને સાથે જ ગીતાને આ ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન રેડી કરવો છે. વિજય, આ તો ફર્સ્ટ નાઇટ. મારી નાઈટ તમારી સાથે હશે. ડ્રિંક કરીશ રાતભર. ઘરવાળાની વાત માનીને હું ગીતાની સાથે રાત ગુજારીશ. મારું દિમાગ ખરાબ લાગે છે. જલ્દી જલ્દી અરેન્જ કરો બધું. આવું છું. સિતારા ભાઈ, આવી રીતે બેસી રહેશો તો કેવી રીતે ચાલશે? હજી ફૂલોનો શણગાર કરવાનો છે, લાઇટ્સનું એરેન્જમેન્ટ કરવાનું છે. તમારામાં કોઈ જવાબદારીનું ભાન જ નથી યાર. અરે ચાણનો પેલી દિવાલ પર લટકીને આ બધું ડેકોરેશન મેં તો કર્યું છે, અને તમે અત્યારે થોડા ફૂલ પાથરીને બધું સજાઈ દેશો તો જલ્દી જલ્દી પૂરું કરો ને. સારું, હા, શાંત થઈ જાઓ. પહેલા મોસમનો પહેલો વરસાદ આવી રહ્યો છે, ટપ ટપ અવાજ. ઓ પાપી, બીપી. ઓ બીપી, તમે થોડી વાર માટે ચૂપ નહીં રહી શકતા? સિતારાભાઈ, હું સર અમારી કવિતા તમને ગમી નહીં? બહુ જોરદાર સમૂહ એના ચિયા મોઢે વખાણ કરું. અલા ભાઈ, આ ફર્સ્ટ નાઇટ માટે રૂમ ડેકોરેટ કરવા માટે મને ચમ લઈને આવ્યો છો? આ બધું હું ચમ કરું? અરે તારી જ ભલાઈ માટે લઈને આવ્યો છું ભાઈ. ભલાઈ? આમાં મારી હું ભલાઈ થવાની છે? તમારા જેવા કુંવારા છોકરાઓ આવી રીતે મનથી કામ કરશે તો જ તમારા લગ્નનો યોગ જાગશે, સમજ્યા કે નહીં? અલા છોડો ને બીપી, આટલા વર્ષોથી જોઈ રહ્યો છું, કોઈ યોગ બોગ આવ્યો નહીં ને આવવાનોય નહીં. મારા લગ્નની ઉંમર તો આમે જઈ રહી છે. સિતારાભાઈ, તમારા પહેલા લગ્નની ઉંમર વીતી ચૂકી છે, એટલે હવે તમારા બીજા લગ્નની ઉંમર થઈ ચૂકી છે. હવે તમે બીજી કે ત્રીજી વાર લગ્ન કરનારી મહિલાઓના ફ્રેશ પતિ બની શકશો. આ તો ભંગારનો માલ ગમે તેટલો જૂનો હોય એની કોઈક કિંમત તો આવે જ. ડોન્ટ વરી. થેન્ક્સ, વેલકમ. ખૂબ ખૂબ આભાર તમારો. અલા ભાઈ બીપી, ખરે તમારી સોડીની જિંદગીની શરૂઆત માટે આ બધો શણગાર તમે જ ચમ કરી રહ્યા છો? કીધું હોત તો બધી બહેનોએ કરી લેત ને આ બધું. એ સિતારાભાઈ, આ જે શણગાર છે ને એ ચોક્કસ લોકોએ જ કરવો જોઈએ એવો ભેદભાવ મારામાં છે જ નહીં. પણ આ શણગાર છે ને એ કરવા માટે સ્ત્રીઓ જ આગળ કેમ આવે બોલો તો? એમનો હાથ આ કામમાં જરા નાજુક હોય છે, એટલે એમાં લોજિક જેવું કઈ છે જ નહીં.
એ કેવી રીતે? ફૂલોને શુભ માનવામાં આવે છે. સ્ત્રીઓ ફૂલોનો શણગાર કરે એમાં કઈ ખાસ નથી, પણ એવી સ્ત્રી ઉપર પુરુષ ધ્યાન આપે એ વાત ખાસ છે. એનો મતલબ પુરુષને એની સુંદરતા ખબર છે, એની સુગંધ માણતા આવડે છે, એટલે જ શણગાર માટે પુરુષ યોગ્ય છે. લોજિક માસ્ટર છો તમે તો પાપી. થેન્ક યુ બીપી. હા બીપી, તમે તો સામેવાળાની બોલતી જ બંધ કરી દો છો. અલા ભાઈ, તોય ઇજ્જત લૂંટી જાય પછી તમારી છોડી આ ઘરમાં આવી છે, તો તમને એ વાતનું જરાય દુઃખ નહીં લાગતું? જુઓ, એવી વાત નથી. એને જોવાનો દૃષ્ટિકોણ જરા અલગ છે. આ તો મારા જમાઈ રાજે ઉતાવળમાં આવું કામ કરી નાખ્યું. આમ તો તમારા જ ઘરની ઇજ્જત નીલામ થવાની હતી, પણ આ તો મારી દીકરી ગીતાએ તમારા ઘરની વહુ બનીને બધાને બચાવી લીધા. ઓહો, એ રીતે? હા, તમે ભાગ્યશાળી છો. સાંભળો બીપી, આ તો એમ જ તમને એક સવાલ પૂછું છું. તમે ફર્સ્ટ નાઇટ કાર્યક્રમ જ કરાવવા ઘરમાં આયા છો કે હું? ના, અહીં તો હું બીજા ઈરાદાથી આવ્યો હતો. એક નાનકડું પૈસાનું કામ હતું. સિતારાભાઈ, પણ અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આમની વચ્ચે કંઈ થયું જ નથી. સંબંધ આગળ નહીં વધે તો આપણે સંબંધી કેવી રીતે બનીશું? એટલે જ આ શુભ કાર્યની શરૂઆત કરાવી દીધી મેં. તોય પૈસાવાળાના ઘરમાં આ રીતે એન્ટ્રી મળવી અને આ રીતે મફતનું ખાવાનું મળવું એ અઘરું છે બીપી. હા, એ બાબતે આપણે બંને કેટલા લકી છે નહીં? હું કઈ રીતે? હા, તમે તો તમારી બેનની તરફથી આવ્યા છો અને હું મારી દીકરીની તરફથી આવ્યો છું. હું તો અહીંયા 4 દિવસ મફતનું ખાવાનું ખાઈને પાછો જતો રહીશ, પણ તમે સિતારાભાઈ આખી જિંદગી અહીંયા બેસીને ખાવાનું ખાતા રહેશો મફતમાં. કામ શરૂ કરીએ હવે. પહેલા મોસમનો પહેલો વરસાદ. મમ્મી, તું કેમ ચૂપચાપ ઊભી છું? વેણી લગાવ ને. મમ્મી, જો ને ભાભી કેટલા સુંદર લાગી રહ્યા છે ને. હા, તારી ભાભી તો ઘરેણા વિના પણ સુંદર જ લાગે છે. શ્રુતિ, કાજલ લઈ આવ, કાળું ટપકું કરી દઉં. સારું મમ્મી. આ ચહેરાને ઘરેણાની ક્યાં જરૂર છે? સ્વાભિમાનના ઘરેણા તમારા માટે તો પૂરતા છે ને સાસુમાં. બગાસું ખાતા પતાસું આવી ગયું છે, એનો પૂરો ઉપયોગ કરી રહી છે ને ગીતા? ગમે તેવી તક મળે હું મારી ઇજ્જતને બચાવી લઈશ સાસુમાં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આ ઘર માટે તું ના ગમે એવી પ્રોડક્ટ છે. તમને તકલીફ થઈ રહી છે, અત્યારે તો આ મારા માટે પૂરતું છે. ખાડો ખોદવાવાળા જાતે જ ખાડામાં પડી જતા હોય છે. જે વસ્તીમાં આગ જેવા લોકો હોય ત્યાં પેટ્રોલ વેચવા ન જવું જોઈએ ગીતા, નહીં તો બળીને રાખ થઈ જઈશ. સાસુમાં, આગને કાબૂમાં કરીશ તો જમવાનું બનાવી શકીશ, દૂધ ગરમ થઈ શકશે, ઘરમાં પ્રકાશ આવશે, લોખંડ પણ પીગળશે. એટલું જ નહીં, લાશને બાળી નાખશે. એટલે આગને મેનેજ કરતા આવડી જાય તો બહુ છે. જિંદગી આરામથી મેનેજ થઈ જશે સાસુમાં. એ મારા માટે સરળ છે. એનો મતલબ અમારા ઘરની આગ તારી જિંદગીમાં જમવાનું બનાવવા માટે કામ આવશે. આટલા વર્ષ તમે તમારા દીકરાને જે શીખવાડ્યું એ હવે હું શીખી રહી છું. વિચારીને જુઓ, આનાથી તમને જ વધારે ફાયદો છે. તારો ફાયદો, તારું નુકસાન જોઈને મારે શું કરવાનું છે? જલ્દીથી જલ્દી તને લાત મારીને મારા ઘરમાંથી પરમનન્ટલી બહાર કાઢવાની ગેરંટી હું આપું છું. યાદ રાખજે, તારા જેવી બોગસ છોકરીને અહીં રહેવાની જરૂર જ નથી, રહેવું પણ ન જોઈએ. માં, એ ગીતા, શું થયું બેટા? માં, સાસુમાં કંઈ પૂછી રહ્યા હતા, પૂછ ને માં. શું વાત છે વેવણજી? અરે કંઈ નહીં, તમે કેટલી સંસ્કારી છોકરી આ ઘરને આપી છે એ જ કહી રહી હતી. આજે અમારું ઘર આટલું પ્રકાશિત છે એના માટે અમે તમારા આભારી છીએ. અરે રે, મોટી વાત કહી દીધી. તમે મોટા લોકો છો, અમે તો બહુ નાના લોકો છીએ, અને એવામાં મારી દીકરીને પસંદ કરીને તમે સ્વીકારી, એ માટે હું તમારી આભારી રહીશ. આ જગ્યા એમણે નથી આપી માં, મેં મારી જાતે જ મેળવી છે. આજની રાત વીત્યા પછી ગીતાની જિંદગી શરૂ થશે, એ પછી ગીતાની જિંદગી બદલાઈ જશે. માં, આવા અનર્થ રસ્તે તો હું નથી ચાલવાની. ખરેખર વાત તો એવી છે કે મારી અને વિજયની જિંદગી આજે શરૂ નહીં થાય. આજે રાતે ઘરે જ નહીં રહે, ભાગી જવાનો છે. મમ્મી, કાજલ લઈ આવી. તું કરે છે કે હું કરું? ટપકું તો કરવું જ પડશે. આપ મને.
તારા જેવી છોકરી પર કાળો ધબ્બો લગાવવાની તક હું મિસ નહીં કરું. ગીતા, ઉભો રે ને, નાના છોકરાઓ જેવું કરે છે. ઉભો રે. મામા હા, આની જરૂર છે. નહીં બાંધવું તો છોડી દઉં. મામા ગાણા જેવી વાત ના કરો. તો હું શું કરું? વિજય, તું ગમે તે કે એ બધી વાત ડબલ મિનિંગ જ લાગવાની આ સિચ્યુએશનમાં. મામા અરે સિતારાભાઈ, તમે શું કરી રહ્યા છો? હા સિતારાભાઈ, જમાઈ રાજને હું મારા જ હાથેથી રેડી કરવા માંગુ છું. આજે વ્હાઈટ એન્ડ વ્હાઈટ માં જમાઈ રાજ ચમકવા જોઈએ. ના એટલે એના માટે બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર વાળા મોણા હું કામ આયા છે? મારો તો એ સવાલ છે. એ સિતારાભાઈ, આમ તો તમને સંસારના રીતિ રિવાજની ખબર કેવી રીતે હોય? સુહાગ રાતમાં સફેદ કપડા કેમ પહેરે બોલો તો? અરે બુદ્ધુ, એમના જીવનમાં રંગોની બહાર આવી જાય ને એટલા માટે. એમનું જીવન રંગીન રહેશે તો જ એમને એક સરસ ગિફ્ટ મળશે ને ભાઈ. આને પકડ એ સિતારા. જમાઈરાજ અહીંયા આવો. આ શર્ટ પહેરો. હા, તમારા માટે રેશમનું શર્ટ લાવ્યો છું. આવો આવો. અરે પહેરો ને. આને ત્યાં ક્યાં જોઈ રહ્યા છો? એ સિતારાભાઈ, એ તમે અહીંયા શું સેન્ટ મારી રહ્યા છો બૈરાઉન જેમ? બૈરાન છે? હે? હા, તો શું બીજું? પહેરો. અરે પહેરો જમાઈરાજ. સેન્ટ આપી દો મને. અરે આપ મને. આ બટન બંધ કર. સરખી રીતે કરો, ઇસ્ત્રી ખરાબ થઈ જશે. આમે અડધા કલાક પછી તો ઇસ્ત્રી બગડી જ જવાની છે. જમાઈરાજ અહીં જુઓ તો. જમાઈરાજ, આ ચહેરો કેમ આટલો ઉદાસ છે? ઓહો, સુહાગ રાત છે એટલે શરમાઈ રહ્યા છો, સમજી ગયો છું. જુઓ, જીવનમાં બધા જીતવા માટે યુદ્ધ કરે છે, પણ સંસારના યુદ્ધમાં હારવા વાળો જીતી જાય છે. એટલે તમે વિજયને હારવાનું કહી રહ્યા છો? તારાભાઈ, હારીને જીતવા વાળાને જ બાજીગર કહે છે. અરે આ બધું તમને ક્યાં સમજાઈ રહ્યો છું? તમારે તો લગ્ન નથી થયા, બાળક નથી, અનુભવ ક્યાંથી હોય? પાપી બીપી. મારા લગ્નની વાત ના કરશો હો. સિતારાભાઈ, તમારા દુઃખને હું સમજી શકું છું. અલા છોડો ને ભાઈ, ઓંગળી દુખે છે. ઓ સોરી, ઇમોશનલ થઈને દબાવી દીધી. હા, જુઓ સિતારાભાઈ, આવા કામમાં આસિસ્ટન્ટનું કામ કરો, તમારું ભલું જ થશે. અને આમ પણ તમારા બીજા લગ્નની ઉંમર થઈ ગઈ છે. જીવનમાં કંઈક નસીબ જાગ્યું તો છોકરી જેવું કંઈક તો મળી જ જશે તમને. છોડી જેવું એટલે? હા, અત્યાર માટે હાલો સેન્ટ લગાવીને જમાઈરાજને લઈ આવો. હા પ્લીઝ. હા જમાઈરાજ, આ ક્યાંક મારી જ નજર ના લાગી જાય. અરે સુશીલા, આ સેન્ટની બોટલ એવી મારે તમે બોલાયો મને? નાના હું હા ભાઈ, સેન્ટ આના માટે છે. આ શું છે મામા? આ સેન્ટ સર. મામા હા તો બીજું હું કહું ભોણા તને? હો, મને તો મારી ઉંમરમાં આવું કોઈ મળ્યું જ નહીં. તને અત્યારથી બધું મળે છે. એન્જોય. હવે બંધ કરો. બંધ કરી દઉં. અચ્છા મારું? ઓકે સોરી. ભોણા કોઈને ફસાવાના ચક્કરમાં તું પોતે જ ફસાઈ જશે. હવે એવું લાગે છે પરિસ્થિતિ બહુ બગડી રહી છે. ફર્સ્ટ નાઇટ મિસ થવાના ચાન્સ હોય એવું મન તો નહીં લાગતું વિજય. એટલે જ્યારે પોતાની મરજીનું જમવાનું ના મળે ત્યારે જે મળે એ જ જમી લેવામાં સમજદારી છે. તમારી વાતનો મતલબ? તારી જિંદગીમાં જે સોડી આવી છે એને જ તારી જીવન સાથી બનાવવાની છે, સ્વીકારી લેવી છે. ગીતા મારા માટે કલંક છે. જાણે દૂર નહીં થાય એવું કલંક. આ ઘરમાંથી ગીતાને કાઢી મેળવવાના જેટલા પ્રયત્ન કર્યા ફેલ થઈ જાય. હવે તો તારા મનને મનાઈ લે, જીવન વિતાઈ લે એની હાથે. નો ચાન્સ. અત્યારે તો ગીતાને ભગાડવામાં કદાચ હું હારી ગયો, પણ હું તો જઈ શકું છું ને ઘરની બહાર. એટલે બધી વ્યવસ્થા થઈ ચૂકી છે મામા. આજે રાત્રે હું આ ઘરમાં નહીં રહું. તો પછી ભાગી જવાનો છું, કોઈને પણ કીધા વિના. આમ તો સુહાગરાતમાં 2 લોકો જોઈએ, પણ અહીં તો હું હોઈશ જ નહીં. સુહાગરાત જ નહીં થાય? આ વાતની ઘરમાં ખબર પડી તો? ખબર પડશે તો હું શું કરું? જિંદગી વધારે મહત્વની છે. એટલે તું સંસારના યુદ્ધમાં હારી જાય એમ વિજય? રહીશ તો હારીશ, જઈશ તો જીતીશ. ટૂંકમાં કહું તો ગીતાનો બાપ ભલે સુહાગરાતનું સપનું જુએ, હું એમાં નહીં રહું. એમના એક્સાઇટમેન્ટ સામે હું હોઈશ એબસન્ટ. શું કહો છો મામા? સાચું કહે વિજય, કારણ કે તું જીતી જાય તો મારી બેના પણ જીતી જવાની. અને એટલે ઘરેથી ભાગી જવામાં હું તને મદદ કરે. અને એક વાત એ પાક્કી અને એ સ આ ગીતા એન્ડ ફેમિલીની પાક્કી અને સાચી હાર.